નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જો તમે કોમર્સને લગતા વિદ્યાર્થી છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની બધી જ યુનિવર્સિટીના બધા જ દાખલાઓ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ। મિત્રો, અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 2। એના માટે તમારે આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે। જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી આની પીડીએફ ખુલશે, જે તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે। જોઈએ એક્ઝામ્પલ નંબર 2। મોડર્ન કંપની લિમિટેડ હેડ 4 ડિપાર્ટમેન્ટ A B C D, 4 ડિપાર્ટમેન્ટ છે A B C D। The expenses for the month of June 2021 are as under। જૂન 2021 ના એક્સપેન્સીસ આપ્યા છે। રેન્ટ એન્ડ ટેક્સ, રિપેર, depreciation on machinery, lighting, freight, salesman's commission, supervision expenses, insurance of stock, insurance of machinery, canteen expenses and power। આટલા એક્સપેન્સીસ આપ્યા છે। other particulars are as follows। આ other particulars ને તમે 1 2 3 4 એવી રીતે નંબર આપી દેજો। આને લખો નંબર 1 એરિયા ઓક્યુપાઈડ ઇન સ્ક્વેર ફીટ 150 110 90 and 50। આનો રેશિયો લખી દેજો। જે તમને આપવામાં આવ્યું છે એમાંથી એક શૂન્ય કોમન કાઢો એટલે રેશિયો મળશે 15:11:9:5 લખજો। 15:11:9:5 આ જરૂરની વસ્તુ છે એટલે ફરજિયાત લખજો। સેકન્ડ નંબર આપો નંબર ઓફ એમ્પ્લોઈઝ 24 16 12 8 ડિવાઇડેડ બાય 4 કરો એટલે રેશિયો મળશે 6:4:3:2 6:4:3:2। પરચેઝ નંબર 3 આપજો 4:3:2:1 ચાર શૂન્ય કોમન નીકળશે 4:3:2:1। નંબર 4 સેલ્સ ને નંબર 4 આપો 6:5:3:2 6:5:3:2 એમાં પણ ચાર શૂન્ય કોમન નીકળશે। વેલ્યુ ઓફ મશીનરી ને 5 નંબર આપો ડિવાઇડેડ બાય 6000 કરશો એટલે રેશિયો મળશે 4:3:2:1 4:3:2:1। વેલ્યુ ઓફ સ્ટોક ને 6 નંબર આપો એમાં ડિપાર્ટમેન્ટ ડી ની અંદર સ્ટોક નથી એટલે 532 ડિવાઇડેડ બાય 3000 કરશો એટલે રેશિયો મળશે 532। એન્ડ એક્ચ્યુઅલ પાવર એને 7 નંબર આપો। એક્ચ્યુઅલ પાવર મીન્સ કે જે પાવર તમને ઉપર આપ્યો છે અહીંયા ફાળવીને જ આપ્યો છે એટલે એનો કોઈ રેશિયો કાઢવાની જરૂર નથી। From the above information prepare a statement showing the apportionment of expenses। આપણે બનાવ્યું છે statement showing apportionment of expenses। હવે ફરી વખત ઉપર એક્સપેન્સીસ વાંચીએ અને બધાનું બેઝ નક્કી કરીએ। તમે 1 થી 7 નંબર આપેલા હોવા જોઈએ। ફર્સ્ટ ઓફ ઓલ રેન્ટ એન્ડ ટેક્સ ફળવાશે એરિયા ઓક્યુપાઈડ નંબર 1 ટિક કરજો નંબર 1। રિપેર્સ માટે વેલ્યુ ઓફ મશીનરીની કિંમત પ્રમાણે એનો રિપેરિંગ એક્સપેન્સીસ ફાળવવાનો એટલે રિપેર્સમાં નંબર ટિક કરજો 5। then depreciation on machinery also value of machinery એટલે 5 નંબર ટિક કરજો ફરી વખત। લાઇટિંગ માટે જો તમને સેપરેટ મીટર આપ્યા હોય તો એ પ્રમાણે, એવું કંઈ આપ્યું નથી। સેકન્ડ નંબર ઉપર લાઇટિંગ પોઈન્ટ આપે તો લાઇટિંગ પોઈન્ટ પ્રમાણે, તમને આમાં લાઇટિંગ પોઈન્ટ પણ આપવામાં આવ્યા નથી તો થર્ડ ઓપ્શન એરિયા ઓક્યુપાઈડ। જો લાઇટિંગમાં સેપરેટ મીટર લાઇટિંગ પોઈન્ટ ન આપ્યા હોય તો એરિયા ઓક્યુપાઈડ પ્રમાણે લાઇટિંગ એક્સપેન્સીસ ફાળવી દેવાનો એટલે લાઇટિંગમાં ટિક કરજો નંબર 1 એરિયા ઓક્યુપાઈડ રોકેલી જગ્યા। ફ્રેટ, આ ફ્રેટ એટલે નૂર, આ પરચેઝ એક્સપેન્સીસ છે એ પરચેઝ પ્રમાણે ફળવાય ટિક કરજો નંબર 3। સેલ્સમેન્સ કમિશન, આ સેલિંગ એક્સપેન્સીસ છે એ સેલ્સ પ્રમાણે ફળવાય ટિક કરજો નંબર 4। સુપરવિઝન એક્સપેન્સીસ એ એમ્પ્લોયી માટેનો એક્સપેન્સીસ છે, કર્મચારીઓ કામ કરતા હોય તો એનું ધ્યાન રાખવું પડે એટલે એ સુપરવિઝન એક્સપેન્સીસ નંબર ઓફ એમ્પ્લોઈઝ 2 નંબર 2 નંબર ટિક કરજો। ઇન્સ્યોરન્સ ઓફ સ્ટોકનો ઇન્સ્યોરન્સ છે તો સ્ટોક પ્રમાણે ફાળવવાનો નંબર 6 ટિક કરજો, વેલ્યુ ઓફ સ્ટોક આપ્યો છે। ઇન્સ્યોરન્સ ઓફ મશીનરીનો ઇન્સ્યોરન્સ એ મશીનરીની વેલ્યુ પ્રમાણે એટલે નંબર 5 ટિક કરજો 5। કેન્ટીન એક્સપેન્સીસ, કેન્ટીન ની અંદર કર્મચારીઓ નાસ્તો કરે એટલે એ નંબર ઓફ
વર્કર્સ નંબર 2 એન્ડ પાવર નંબર 7 એક્ચ્યુઅલ પાવર તમને આપી દેવામાં આવ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ રેન્ટ એન્ડ ટેક્સીસ. એનો બેઝ રહેશે એરિયા ઓક્યુપાઈડ. અહીંયા લખી એરિયા. એરિયાનો રેશિયો છે 15:11:95. 15:11:9:5. ટોટલ રેન્ટ એન્ડ ટેક્સ છે 2000. જો 2000 ને આ રેશિયો પ્રમાણે ફાળવો તો આની એક મેથડ છે, તમે સમજી શકો. આનું પહેલા ટોટલ કરવાનું. 20 + 20 = 40. તમે કેલ્સી ની અંદર દબાવો 2000 ડિવાઇડેડ બાય 40 ભાગ્યા 40 ઇઝ ઇક્વલ ટુ, હવે નથી કરવાનું, ઘણા શું કરે છે અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરે, એવું નથી કરવાનું, ઇન્ટુ ગુણ્યા કરો 15 અને હવે ઇઝ ઇક્વલ ટુ. ફરી એક વખત કેલ્સી માં પહેલા દબાવો 2000 ડિવાઇડેડ બાય 40 ભાગ્યા 40 ઇન્ટુ 15 ગુણ્યા 15 અને હવે ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું. વચ્ચે ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું નથી. જે અમાઉન્ટ આવી તમારી એને એમ જ રહેવા દો. એ ની અંદર લખી દો. સમજો કે એ અમાઉન્ટ તમારી આવી હશે 750. હવે કેલ્સીમાં કોઈ વસ્તુ દબાવવાની નથી, સીધું 11 દબાવો. 11 અને કરો ઇઝ ઇક્વલ ટુ, એટલે તમારે અમાઉન્ટ આવશે 550. હવે સીધું કેલ્સીમાં 9 દબાવો એટલે આવશે 450 અને 5 દબાવો એટલે આવશે 250. 5 ઇઝ ઇક્વલ ટુ, ફરી એક વખત 2000 કેલ્સીમાં દબાવો 2000 ડિવાઇડેડ બાય 40 ભાગ્યા 40 ઇન્ટુ 15 ગુણ્યા 15 હવે દબાવો ઇઝ ઇક્વલ ટુ બરાબર, એટલે આ અમાઉન્ટ આવશે. હવે કોઈ જ વસ્તુ દબાવવાની નથી. 11 દબાવો 11 અને સીધું ઇઝ ઇક્વલ ટુ 11 અને બરાબર, એટલે આ અમાઉન્ટ આવશે. પછી 9 ઇઝ ઇક્વલ ટુ 9 અને બરાબર, એટલે આ અમાઉન્ટ આવશે. એન્ડ 5 ઇઝ ઇક્વલ ટુ એટલે આ અમાઉન્ટ આવશે. આવી કોઈ તમારી ટ્રીક હોય તો એ ટ્રીક તમને પરીક્ષાની અંદર, એક્ઝામની અંદર સમય તમારો બચાવી આપતી હોય છે. સેકન્ડ, રિપેર્સ. રિપેર્સ માટે બેઝ રહેશે વેલ્યુ ઓફ મશીનરી નો રેશિયો રહેશે 4321. ટોટલ રિપેર 1200. એને જો ફાળવીએ તો 480 360 240 120. After that, depreciation on machinery also value of machinery ratio 4321. Total depreciation 900 and 360 270 180 and 90. Lighting માટે બેઝ રહેશે એરિયા ઓક્યુપાઈડ. એનો રેશિયો 15:11:95. ટોટલ લાઇટિંગ 200 ને જો ફાળવીએ તો 75 55 45 25. After that, salesman's commission એનો બેઝ રહેશે સેલ્સ નો રેશિયો રહેશે 6532. ટોટલ
ટોટલ કમિશન લાઇટિંગ પછી ફ્રેચ બાકી રહે છે સોરી 1600 ને જો ફાળવીએ 6532 600 500 300 200 પેલું લાઇટ ફ્રેચ બાકી હતું ને સોરી લાઇટિંગ અને સેલ્સમેન્સ કમિશન ની વચ્ચે એક ફ્રેચ બાકી રહી ગયું છે હવે ફ્રેચ લખી દઈએ ફ્રેચ એના માટે બેઝ રહેશે પરચેઝ પરચેઝ નો રેશિયો છે 4321 અમાઉન્ટ છે 1000 એટલે 400 300 200 100 મિત્રો જો તમને લખવામાં અક્ષર નાના લાગે તો વિડિયોના અંતે પોઝ કરી સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરી અને તમે લખી શકશો ચલો ફ્રેચ સેલ્સમેન્સ કમિશન થઈ ગયું સુપરવિઝન એક્સપેન્સીસ એના માટે બેઝ રહેશે નંબર 2 નંબર ઓફ એમ્પ્લોયી નંબર ઓફ એમ્પ્લોયી નો રેશિયો 6432 ટોટલ સુપરવિઝન એક્સપેન્સીસ 3000 1200 800 600 400 supervision expenses after that insurance of stock એનો બેઝ રહેશે વેલ્યુ ઓફ સ્ટોક આપ્યો છે નંબર 6 વેલ્યુ ઓફ સ્ટોક નો રેશિયો 532 ડેસ ટોટલ ઇન્સ્યોરન્સ ઓફ સ્ટોક 1000 500 300 200 this insurance of machinery એનો બેઝ રહેશે વેલ્યુ ઓફ મશીનરી એનો રેશિયો 4321 ટોટલ ઇન્સ્યોરન્સ ઓફ મશીનરી 500 200 150 150 canteen expenses એનો બેઝ રહેશે નંબર ઓફ એમ્પ્લોયી એનો રેશિયો 6432 ટોટલ canteen expenses 300 120 80 60 40 and finally power અહીંયા લખાશે given એનો રેશિયો ડેશ ટોટલ 1500 એ તમને આપી દેવામાં આવ્યો છે 600 450 300 150 and now total 13200 5285 3815 2675 and finally 1425. Thank you very much, friends.